નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી। આજે આપણે બનાવશું આદુવાળી ચા। 1 કપ ચા બનાવવા માટે આપણે આદુ છીણીને તૈયાર કર્યું છે। સરસ મજાની આદુવાળી આપણે ચા બનાવવાની છે। ચા છે ને ઉકળે ને તો જ સરસ લાગે। આટલું આપણે પાણી એક તપેલીમાં લેશું। આ માપ છે આપણું, કે વધારે પાણીવાળી ચા છે ને સારી ન લાગે। આદુ આપણે એડ કરશું। ચાની તપેલી આપણે ગેસ ઉપર આદુ ઉકળવા મૂકશું। આદુ ખૂબ ઉકળી જાય પછી આપણે ચા અંદર એડ કરવાની, જેથી આપણી ચા એકદમ તીખી અને ટેસ્ટફુલ થશે। અને આ ચા પીવાથી તમને ગળામાં ખરાશ હોય, તાવ શરદી હોય તો પણ આપણે આ રીતે બનાવેલી ચા પીશો તો ખૂબ જ સરસ તમને રિઝલ્ટ મળશે। ગળામાં પણ ખરાશ મટી જશે અને શિયાળામાં ખૂબ જ ઉપયોગી છે આ રીતે ચા બનાવી। આદુ ઉકળી જાય પછી આપણે ચા એડ કરવાની છે। ધ્યાન રાખે કે ફક્ત આદુ પાણીમાં ઉકાળવાનું છે સૌ પ્રથમ। આદુ સરસ રીતે ઉકળી ગયું છે પાણીમાં, સરસ રીતે આદુ એકદમ સરસ ઉકળી ગયું છે। હવે આપણે આમાં ચા એડ કરશું। ચાને પણ ઉકળવા દેશું। દૂધ એકદમ છેલ્લે નાખવાનું છે, ધ્યાન રાખવાનું છે। આ ચા પીવાથી ગમે તેવી તાવ શરદી ઉધરસ અથવા ગળામાં દુખતું હોય તો પણ ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે અને શિયાળામાં ખૂબ જ મજા આવે છે ચા પીવાની। ચા મારી ખૂબ જ ફેવરેટ છે। આપણી ચાનું પાણી ઉકળી ગયું છે। હવે આપણે આમાં અડધો કપ આપણે દૂધ એડ કરી દઈશું આ રીતે, અને ચાને સરસ રીતે ઉકળવા દઈશું। એક ઉફાળો આવે પછી આપણે આમાં ખાંડ એડ કરવાની છે। ખાંડ આપણા સ્વાદ અનુસાર, જો આપણને મીઠું વધારે પસંદ હોય તો આપણે એટલી ખાંડ નાખવાની। જો તમને મીડિયમ ગળાશ પસંદ હોય, યાની કે મીઠી ચા ન પસંદ હોય તો થોડી ઓછી નાખવાની છે। મને બહુ ગળી ચા પસંદ નથી એટલે હું એક જ ચમચી ચામાં ખાંડ નાખીશ। ચાને સરસ રીતે આપણે આ રીતે ઉકળવા દઈશું એકદમ ધીમા તાપે। ચા જેમ ઉકળે એમ સરસ થાય છે। ચા ઉકળેલી હોય ને તો જ સરસ લાગે છે, એટલે ચાને જેમ તમે ઉકાળો ને તો જ એનો ટેસ્ટ સારો આવે। કાચી ચા સારી ના લાગે। ખૂબ જ ઉકાળવાની છે આપણે કાઠિયાવાડની ઉકળેલી ચા પ્રખ્યાત છે કે ફૂલ ઉકળે તો ચા સારી લાગે। આ રીતે આપણી ચા સરસ તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું, એક કપમાં કાઢી લઈશું। તૈયાર છે આપણી સરસ મજાની આદુવાળી ચા। શિયાળામાં પીવાની ખૂબ જ મજા આવે છે અને આદુવાળી ચા આપણને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, આપણને નડતી નથી। તો તમે પણ બનાવશો, અને જો અમારી રેસીપી આપને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।